અને કદાચ જ વૈશ્વિક પટલ પર આટલી ગંભીર સમસ્યા ઉદ્ભવી હશે. જી, કોવિડ-19 ના કારણે આજે આપણે આપણા ઘરોમાં કેદ છીએ, લોકડાઉન છીએ, અને આજે તો પણ આપણે આ ઇન્ટરનેટના માધ્યમથી અને ટેકનોલોજીના માધ્યમથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજાને ઇન્વોલ્વ રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કોઈ લાઈવ શો કરે છે, કોઈ ગીત ગાય છે, ક્યાંક પોલીસના લોકો તમને એન્ટરટેન કરતા જોવા મળે છે, જેમનું કામ નથી. સ્વાભાવિક રીતે જ્યારે પોલીસવાળા ગીત ગાય તો આપણને ખૂબ જ આશ્ચર્ય થાય, પરંતુ આ એટલા માટે થઈ રહ્યું છે કે આપણે આપણી માનસિક પરિસ્થિતિને પણ એટલી મજબૂત રાખીએ કે જેથી કરીને આપણે આ રાષ્ટ્રની જે આખી લડાઈ છે, એક મહાયુદ્ધ છે, એમાંથી ગમે તેમ કરીને વિજેતા બનીને બહાર નીકળીએ. પણ દુઃખ ત્યારે થાય છે મિત્રો, જ્યારે આ યુદ્ધના જે યોદ્ધાઓ છે, જે ફ્રન્ટ લાઈન એના વોરિયર્સ છે, જે યોદ્ધાઓ આપણા માટે એમનું જીવ જોખમમાં લઈ અને આપણા માટે લડી રહ્યા છે, અને આપણા જેવા સભ્ય સમાજના લોકો, ભૂલ થઈ ગઈ મારી, અસભ્ય સમાજના લોકો એમના પર હુમલો કરીએ છીએ, એમના પર પથ્થર મારીએ છીએ. જ્યારે આપણું ટેસ્ટિંગ કરવા આવે છે ત્યારે એમના પર લાઠી, દંડા અને પથ્થર વડે ધાબા પરથી, કોઈ પોતાના ઘરમાંથી નર્સ પર હુમલો કરે છે. મિત્રો, આ ખૂબ જ દુઃખદ બાબત છે. કદાચ આ દુઃખ માત્ર મને છે કે તમને છે કે ભારતના ચંદ નાગરિકોને છે એવું નથી, પણ જ્યારે આપણે ઘરે બેઠા બેઠા જોઈએ છે મિત્રો કે કોઈ કોરોના વોરિયર્સ પર, ફ્રન્ટ લાઈન વોરિયર્સ પર, એટલે ડોક્ટર્સ, નર્સ, પોલીસ પર હુમલો થાય છે, ત્યારે આપણો આત્મા કકળી ઉઠે છે. અને એવા સમયે આપણા અંદરથી એક સ્વાભાવિક રોષ નીકળે છે અને કહીએ છીએ કે આવા લોકોને ગોળી મારી દેવી જોઈએ. જે આવા યોદ્ધાઓ પર, આવા ડોક્ટર્સ પર, આવા નર્સ પર હુમલો કરે છે, આવા લોકોને ભયંકર સજા કરવી જોઈએ. આપણે ઘરે બેઠા બેઠા ટીવીમાં જોઈએ છીએ ત્યારે કહીએ છીએ આવા લોકોને જેલમાં નાખી દેવા જોઈએ, આવા લોકો સાથે જબરજસ્ત રીતે કડકાઈથી વર્તન કરવું. મિત્રો, આવી વાતની વાત આપણે કરીએ છીએ અને આપણા હૃદયની લાગણી છે, એમાં ક્યાંય આપણે ખોટા નથી, આપણે સાચા જ છીએ. આપણા મનથી જે ભાવ ઉત્પન્ન થાય છે સાચો છે કે જે ડોક્ટર્સ, જે નર્સ, જે પોલીસમેન દિવસ રાત આપણા માટે લડાઈ લડે છે, પોતાના બાળકો, પોતાની પત્ની, પોતાના ભાઈ, પોતાના વૃદ્ધ પિતાને ઘરે મૂકી અને જ્યારે પોતાની સર્વિસ કરવા માટે આવે છે, સેવા કરવા માટે આવે છે, એવા વ્યક્તિ પર જ્યારે હુમલો થાય છે ત્યારે આપણું હૃદય કકળી ઉઠે છે. પણ આપણો ભાવ પણ સ્વાભાવિક છે. પણ આ સાથે સાથે કાયદાકીય સમજણ બહુ જરૂરી છે મિત્રો. આપણે વી જનરલી પર્સીવ કે આપણી બૂમો પાડવાથી, આપણી આ રીતે ઘરે બેઠા બેઠા એમ કહેવાથી કે અમને કડક સજા થવી જોઈએ અને ગોળી માર દેવી જોઈએ, is all this is not legal. આ બધું કાયદાકીય નથી મિત્રો. જ્યારે તમારે જો ખરેખર કોઈને સજા કરાવી છે, તમારા મનની અંદર જ્યારે પ્રશ્ન ભાવ ઉદ્ભવ્યો છે, દુઃખનો ભાવ ઉદ્ભવ્યો છે કે આ ડોક્ટર્સ પર, આ નર્સ પર, આ સેવકો પર જ્યારે હુમલો થાય છે, આવા લોકોને મારે સજા કરાવી છે, તો મિત્રો એક પ્રોસિજર છે અને આ પ્રોસિજર વગર આ દેશમાં કશું શક્ય નથી. અને આ પ્રોસિજર સાચી છે, એ પ્રોસિજર આપણે ફોલો કરવાની છે. રાષ્ટ્રભક્તિનો ભાવ તમારા અને મારા મનમાં છે જ, એમાં ક્યાંય મને પ્રશ્ન નથી. પણ જે રાષ્ટ્રભક્તિનો ભાવ છે, આ ડોક્ટર્સ માટે, આ યોદ્ધાઓ માટે આપણા મનમાં જે લાગણી છે, એને આપણે અંતિમ ચરણ સુધી કઈ રીતે પહોંચાડીશું? બહુ સાદું છે મિત્રો. ચીસો પાડવાની, બૂમો પાડવાથી કંઈ થતું નથી ને, એ પણ સ્વાભાવિક છે. અને આ સાદો રસ્તો આપણે બતાવવા માંગુ છું મિત્રો. આ જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ છે આખી, and it is told in whole judicial gamut that justice delayed is justice denied. ન્યાયનો વિલંબ એ ન્યાયનો ઇનકાર છે. સરકારના હાથની અંદર કાયદો બનાવવાનો હતો, તો એક એક્ટ હતો, એપિડેમિક એક્ટ, એને ઓર્ડિનન્સ તરીકે એટલે કે વટ હુકમ તરીકે રાષ્ટ્રપતિએ પોતાની વિવેક અધિકાર સત્તા આર્ટિકલ 123 હેઠળ યુઝ કરી અને સેક્શન 123 ઓફ કોન્સ્ટિટ્યુશનની ઓર્ડિનન્સની સત્તા વટ હુકમ બહાર પાડી. અને જો કોઈ પણ આ રીતના ડોક્ટર્સ, નર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સ પર જો હુમલો થશે તો એ વ્યક્તિને 7 વર્ષ સુધીની કેદની સજા નક્કી કરી છે. માત્ર 7 વર્ષની કેદની સજા નહીં, પણ 5 લાખ રૂપિયાનો દંડ પણ નક્કી કર્યો છે. અને બિન જામીન પાત્ર આ કાયદો છે, એટલે આ જે સજા છે, આ જે ગુનો છે, એ બિન જામીન પાત્ર છે.
એટલે કે એકવાર જ્યારે આ કોઈ પણ વ્યક્તિ સામે આના કેસ થશે, એફઆઈઆર થશે, અને જો સસ્પેક્ટ જે છે અથવા તો જે ગુનેગાર છે એને જામીન મળવા પાત્ર નથી. નોન બેલેબલ ઓફેન્સ. મિત્રો આઈપીસીમાં નોન બેલેબલ ઓફેન્સ છે ને બહુ જ ઓછા છે. દાખલા તરીકે એટ્રોસિટીનો એક્ટ છે. તો આવા કાયદો મજબૂત સરકારે બનાવી લીધો છે. તો હવે શું થશે? તો હવે પ્રશાસનની જવાબદારી છે કે આવા લોકો સામે મોટા પ્રમાણમાં ફરિયાદ નોંધે. જ્યાં જ્યાં હુમલો થયો હોય, ભલે મુરાદાબાદમાં થયો હોય, યુપીમાં થયો હોય, રાજસ્થાનમાં થયો હોય, ગમે ત્યાં થયો હોય, પ્રશાસનની જવાબદારી છે એમની સામે એફઆઈઆર નોંધે. ચલો મિત્રો, કદાચ એફઆઈઆર પણ નોંધાઈ ગઈ, પછી શું? મિત્રો આ બધા કેસ ચાલવા ઉપર કોર્ટમાં 6 મહિને, 9 મહિને, 12 મહિને આવવાના છે. કદાચ આપણે વખતે કોરોનાથી, ઈશ્વરની ઈચ્છાથી મુક્ત થઈ ગયા છું. કદાચ આપણે કોરોનાનું કહેર વખતે નહીં હોય, કદાચ આપણે ફરીથી ડોક્ટરને, પ્રોફેશનલ અને પોલીસ વાળાને ગાળો દેતા થઈ ગયા છું. કદાચ, કારણ કે આપણી માનસિકતા તો એ જ છે. કારણ કે એ વખતે આપણે ડોક્ટરની જરૂર નહીં હોય. કદાચ એ વખતે કોર્ટની અંદર કેસ ચાલશે કે 100 માર્ચ મહિનાની અંદર કોરોનાના ડોક્ટર્સ પર, યોદ્ધાઓ પર હુમલો થયો હતો, અને એનો કેસ જ્યારે ચાલશે મિત્રો, ત્યારે સાક્ષીઓની જરૂર પડશે. રિક્વાયર્ડ વિટનેસ, આઈ વિટનેસ. અને કોર્ટ પૂછશે કે ભાઈ તમારા ફળિયામાં જ્યારે હુમલો થયો ત્યારે તમે હતા ત્યાં? એટલે તમે કહેશો હા હતા. તો તમે આ ફલાણા ભાઈ જેના ઉપર આરોપ છે એમને મારતા જોયો તો પથ્થર? મિત્રો દુઃખ સાથે કહેવું પડે છે, મોટા ભાગના આરોપીઓ એટલે છૂટી જાય છે, કાં તો સાક્ષી હોસ્ટાઇલ થઈ જાય છે, કાં તો સાક્ષીઓ જેને કહી શકાય કે બહાદુરીપૂર્વક પોતાની ગવાહી નથી આપી શકતા. આમાં તમે કઈ ખોટું નથી કર્યું. મિત્રો નાગરિક તરીકે આ કાયદો તો બની ગયો, પણ આ કાયદાને અમલીકરણ માટે તમારી ખૂબ જરૂર છે. તમારે શું કરવાનું છે? તો જ્યારે પણ કેસમાં આ કોર્ટમાં કેસ ચાલવા પર આવે ત્યારે તમારે આ કેસની ગવાહી આપવા માટે જવું જોઈએ. જો તમે જોયું છે તો જવું જોઈએ અને કહેવું જોઈએ કે હા, મેં ફલાણા ભાઈને એમણે એક દિવસે પીળા કલરનો શર્ટ પહેર્યો હતો અને એમના હાથમાં પથ્થર હતો, એમણે ડોક્ટર પર મારતા મેં જોયું છે. જો મિત્રો આવું તમારા વિસ્તારમાંથી 5 લોકો કહેશે કે હા, ફલાણા ભાઈ પીળા કલરનો શર્ટ પહેર્યો હતો અને એમણે પથ્થર મારતા મેં જોયું છે, આવું 5 લોકો કહેશે એટલે પેલા ભાઈને સજા થવાનું નક્કી લગભગ છે. આપણે જ્યુડિશિયલ પ્રોસેસિંગમાં આ વસ્તુ ખૂબ, આપણે સોડા વોટરની બોટલ છીએ કહેતા દુઃખ થાય છે, પણ સોડા વોટરની બોટલમાં જ્યારે આપ ઢક્કન ખોલો ને આમ એક ઉભરો આવે અને પછી શમી જાય. અત્યારે જ્યારે કોરોનાની સમસ્યા ચાલે છે તો આપણે ડોક્ટર માટે ખૂબ માંગ છે, આપણને પોલીસ માટે ખૂબ માંગ છે, પણ એમના હુમલાઓને આપણે ભૂલી નહીં જઈએ. એ હુમલા થયા છે, એ હુમલા કરનાર વ્યક્તિઓને યોગ્ય જગ્યાએ પહોંચાડીને જ આપણે દમ લઈશું, એવો નિર્ણય આપણે કરવો પડે. અને નિર્ણય ક્યારે થઈ શકે મિત્રો? જ્યારે મેં તમને આખી પ્રોસિડિંગ્સ કીધી. આ પ્રોસિડિંગ્સમાંથી કંઈ પણ ના હોય તો આ દેશમાં એને સજા કરાવી શકાતી નથી. તમે જોયું કે સાક્ષીઓના અભાવના કારણે 7 વર્ષ સુધી નિર્ભયા કેસની સુનાવણી ના થઈ, એનો ચુકાદો ના આવ્યો. મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખજો, સરકારે પોતાનું કામ કરી નાખ્યું છે. ઇવન they have put one very restriction provision for the judiciary કે આની કાર્યવાહી 1 વર્ષની અંદર પૂર્ણ કરી દેવી પડશે. એન્ડ ઇફ જો 1 વર્ષમાં પૂર્ણ નહીં થાય તો જ્યુડિશિયરી એટલે કે જે મેજિસ્ટ્રેટ છે, જે જજ છે, એમણે એનો જવાબ કેમ નથી કરી શક્યા એનો જવાબ એમને આપવો પડશે. અને એ જવાબ જો સેટિસ્ફેક્ટરી હશે તો જ માત્ર 6 મહિનાનું એક્સટેન્શન આ જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સને આગળ. આટલો કડક કાયદો મિત્રો કેન્દ્ર સરકારે બનાવ્યો છે. એપિડેમિક એક્ટ ને અમેન્ડ કર્યો, અમેન્ડ કર્યા પછી એને ઓર્ડિનન્સ તરીકે બહાર લાવ્યા. આટલો ગંભીર જો કાયદો બનાવી લીધો હોય, પ્રશાસને એફઆઈઆર નોંધી દીધી હોય, આરોપીઓને પકડી લેવામાં આવ્યા હોય, પણ જો મિત્રો તમે કોર્ટમાં જઈ અને જુબાની નહીં આપો અને તમે નહીં કહો કે આ લોકો જ હતા પથ્થર મારનારા, આ જ લોકો હતા હુમલો કરનારા, મેં અમારી આંખે જોયું છે, તો સજા નથી થવાની અને નથી થવાની. કારણ કે ખૂબ અઘરો વિષય થઈ જાય છે જ્યુડિશિયરી માટે આવા આરોપી. કારણ કે આપણી જ્યુડિશિયરી છે, સિસ્ટમ એવી રીતે ચાલે છે કે 100 આરોપીઓ છૂટી જાય એનો વાંધો નહીં, એક નિર્દોષને સજા ન થવી જોઈએ. એટલે જ્યુડિશિયરી બહુ ધ્યાન રાખે છે
કે એ વ્યક્તિ સામેના પુરાવાઓ પરફેક્ટ છે કે નહીં એના આધાર ઉપર સજા થશે. આ તો થઈ મિત્રો કોરોના યોદ્ધાઓને સામે લડવાની વાત. હવે મિત્રો આનાથી આગળની જે વાત છે ને એ ખૂબ મહત્વની છે. કદાચ એવું પણ તમને લાગે કે ભારત દેશની અંદર ઘણા બધા વિષયોને લઈને જ્યારે આ યુનિવર્સિટીએ જ્યારે આ ટોકની વાત કરી મિત્રો, તો ઘણા બધા લોકોએ પ્રશ્નો પણ પૂછ્યા છે એડવાન્સમાં. એમાંથી એક પ્રશ્ન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન જે છે એમણે એક પ્રશ્ન પૂછ્યો છે, અને પ્રશ્ન એમનો વ્યાજબી પણ હતો. એમનો પ્રશ્ન છે કે એક પત્રકાર હમણાં એમના પર એફઆઈઆર થઈ, તો શું એમને સ્વતંત્રતા નથી, વાણી સ્વતંત્રતા નથી? તો આર્ટિકલ 19(1) માં મિત્રો કહેવામાં આવ્યું છે કે વાણી સ્વતંત્રતા દરેક વ્યક્તિને છે. દરેક વ્યક્તિ પોતાની વાણીનો એક સારો ઉપયોગ કરી શકે છે. બટ મારે ફરીથી કહેવું જોઈએ કે આર્ટિકલ 19(1) તમને સ્વતંત્રતા તો જ આપે છે કે જો તમે એ સ્વતંત્રતાનો ઉપયોગ બીજા કોઈની સ્વતંત્રતા પર તરાપ મારવામાં નથી કરતા. તો જ્યાં સુધી પત્રકારની વાત છે, એમની પર જે કંઈ કેસ છે વગેરે એ જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સમાં આગળ વધશે, પણ અત્યારની પરિસ્થિતિએ પત્રકારોને ખૂબ મોટી છૂટ આર્ટિકલ 19(1) હેઠળ મળી છે. તે કોઈના પર કોઈ આરોપ મૂકી શકે છે. સ્વાભાવિક એ આરોપ છે એ ધર્મ આધારિત ના હોવો જોઈએ, એ એરાઉઝમેન્ટ કરતો ના હોવો જોઈએ, એ આરોપ કોઈ કોમી ભાવનાને ભડકાવતો ના હોવો જોઈએ. આ બધા ઘણા રિસ્ટ્રિક્શન છે. બાકી કોમનલી તમે કોઈ પણ આવા વ્યક્તિને, જ્યારે પત્રકાર છે ખાસ કરીને, તો એને રાષ્ટ્રની તમામ સમસ્યા પર બોલવાનો અધિકાર છે. મિત્રો બીજો પ્રશ્ન ડોક્ટર ધવલ સરે પૂછ્યો છે, બહુ સાદો પ્રશ્ન છે. એમણે કીધું કે આટલી બધી સમસ્યા થઈ છે, તો શું બંધારણમાં આર્થિક રીતે દેશને તકલીફ પડે છે, તો શું બંધારણ હેઠળ આર્થિક કટોકટીની જોગવાઈ છે? તો જી અમારે કહેવું જોઈએ, આર્ટિકલ 360 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ સમગ્ર દેશમાં આર્થિક કટોકટી લગાવી શકે, પણ આર્થિક કટોકટી લગાવવા માટેનું પહેલું ગ્રાઉન્ડ છે ઇફ ધેર ઇઝ અ ગ્રેવ ઇકોનોમિક ડિસબેલેન્સ કન્ડિશન ઇન નેશન. દેશની અંદર જો ખૂબ જ આર્થિક સંકળામણ દેવામાં આવી ગયો છે દેશ, આવી પરિસ્થિતિઓ છે ત્યારે આર્થિક કટોકટી લાદવામાં આવી શકે છે. એ સત્તા છે. આજ સુધી આપણા દેશની અંદર આર્થિક કટોકટી લાગી નથી. આદરણીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે આપણું બંધારણ બનાવ્યું ત્યારે એમણે બંધારણની સભામાં પણ કહ્યું છે કે with the heavy heart I am putting the provisions of Article 360 of a financial emergency, but I pray to the God that such article should never be used for the nation. કદાચ બાબા સાહેબની પ્રાર્થના જ અત્યાર સુધી કામ આવે છે મિત્રો, કે આજ સુધી આપણા દેશમાં આ જે કટોકટી છે લાગી નથી. પણ જો લાગે તો એના પરિણામો બહુ જ અઘરા છે. પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ, આપણો દેશ ખૂબ મજબૂત વ્યવસ્થામાં છે, ખૂબ મજબૂત અવસ્થામાં છે. આદરણીય પ્રધાનમંત્રીએ પણ વારંવાર કીધું છે કે આર્થિક રીતે આપણે કોઈ જ ડરવાની જરૂર નથી. આપણા જોડે ઘણું સારું આર્થિક જે સામરિક તાકાત છે. તો કદાચ એ બાબતે આપણે બહુ ચિંતિત થવાની જરૂર નથી ડોક્ટર સાહેબ. 100% પ્રશ્નો ઉદ્ભવશે કદાચ, અને કદાચ એવું પણ બને કે આર્થિક રીતે કેટલાક નાના મોટા સેન્કશન્સ દેશમાં લાગી શકે, પણ ખૂબ મોટી સમસ્યા છે. ઘણા બધા લોકો સોશિયલ મીડિયાના મારફતે ખોટી અફવાઓ પણ ફેલાઈ રહ્યા છે. અફવાઓમાં ખાસ કરીને કહે છે કે સરકાર જોડે આટલા પૈસા છે, આટલો ટેક્સ કલેક્ટ કરે છે, આટલા પૈસા ક્યાં જાય છે, આવા સમયે પણ સરકાર દાન માંગવા નીકળે છે. તો એવા લોકોને પણ મારે થોડો એક જવાબ આપવો છે. મેં આવા 2-3 મેસેજ વાંચ્યા છે, મને ખૂબ દુઃખ થયું. એક તો આવા લોકોને જ્ઞાન નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને અલગ અલગ સરકારો છે. દાખલા તરીકે ડીઝલ ને પેટ્રોલનો ટેક્સ એ રાજ્ય સરકારનો છે. તો આ ઘણા બધા ટેક્સીસ રાજ્ય સરકાર પાસે હોય છે, કેન્દ્ર સરકાર પાસે હોતા નથી, અને રાજ્ય સરકાર જ એનો ઉપયોગ કરે છે. દાખલા તરીકે આલ્કોહોલ ઉપરનો ટેક્સ, તો એ રાજ્ય સરકાર જ એનો ઉપયોગ કરી શકે છે. બીજું કે છેલ્લા 2 મહિનાથી જીએસટી ની કોઈ આવક નથી થઈ, કારણ કે લગભગ માર્ચ મહિનાની અંદર જીએસટી મોટા ભાગનો ટેક્સ નથી મળ્યો. એપ્રિલ તો લગભગ ખાલી છે. તો લગભગ 2 થી 3 લાખ કરોડનું રાષ્ટ્રને જીએસટી નું પણ નુકસાન છે. એ સિવાય એક્સાઇઝ ડ્યુટી એટલે જે જીએસટી ની અંદર જે પ્રોડક્ટ્સ વેચાય છે એનો પણ ટેક્સ અત્યારે મળ્યો નથી. તો ઘણા બધા ટેક્સ આપણા દેશને અત્યારે પ્રાપ્ત થતા નથી. એટલે દેશની જે આર્થિક હાલત છે એમાં લગભગ સમજો કે આપણું દેશનું બજેટ જે છે એમાંથી લગભગ 20-30% તો આપણે દર વર્ષે ડિફેન્સને આપી દેવું પડતું હોય છે મિત્રો. તો રાષ્ટ્ર પાસે આવી મોટી કેઝ્યુઅલિટી, જેને કહેવાય આટલી મોટી એપિડેમિક, આટલો મોટો પેન્ડેમિક જેને મહામારી ઘોષિત કરી છે, એની સામે લડવા માટે મિત્રો
કરોડો રૂપિયાની આવશ્યકતા છે. ખાલી એક નાનું ઉદાહરણ આપું મિત્રો, અત્યારે દરરોજના કેન્દ્ર સરકાર 350 થી 400 પ્લેન જરૂરી વસ્તુઓ, દવાઓ, પીપીઈ કિટ વગેરે આપવા માટે દરેક દેશના દરેક ખૂણામાં એ અલગ અલગ પ્લેન્સને મોકલે છે. વિચાર કરો, આ પ્લેન્સને મોકલવાનો ખર્ચો કેટલો મોટો હશે. દરરોજના 350-400, લગભગ હજારોની માત્રામાં ટ્રેન્સ દોડે છે ગુડ્સ લઈને. ડોક્ટર્સ, આપણે જ્યાં એડમિટ થઈએ ત્યાં જમવાનું, 2 ટાઈમ જમવાનું. આજે દેશની અંદર લગભગ 50-60 હજાર લોકો જે પેશન્ટ છે, જે પોઝિટિવ છે, જે સસ્પેક્ટ છે, એનું જમવાની વ્યવસ્થા. આવી તો અનેક લેવલ પર લડાઈ લડે છે. એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર માટે પૈસા ફંડમાં આપવા માટે જ્યારે એ રિક્વેસ્ટ કરે છે મિત્રો, તો એ દાન આપણે કોઈ ખૂબ મોટી આપણે ભાવનાથી અને આપણે ખૂબ મોટા દાતા બની આપીએ છીએ એવું સમજવાની જરૂર નથી. આપણી ફરજ છે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજ છે અને આપણે નિભાવવી જોઈએ. પણ આપણે અહીંયા એક સ્વાભાવિક જે આપણા મનની અંદર જે કુતૂહલ થાય અથવા તો જે ગુસ્સો છે કે જ્યારે આપણા ખિસ્સામાંથી 50 રૂપિયા પણ જાય તો આપણને એમ થાય કે ઓહો, મારે પૈસા આપવાના. મિત્રો, આપણે લાખો રૂપિયાનું દાન, હજારો રૂપિયાનું દાન મંદિરોમાં કરીએ જ છીએ. તો આ રાષ્ટ્રની એક આપદા છે અને એ પણ કરવું જોઈએ, એમાં પણ ખોટી વાત નથી. રાષ્ટ્ર સામે એક આપદા છે, તો આ દાન કરવાની અપીલ તો હું ફરીથી બધાને કરું છું કે કરવું જોઈએ, જરૂરી છે. અને એ દાન તમે કોઈ પણ રીતે કરી શકો. એવું જરૂરી નથી કે તમે પૈસા રૂપે કરી શકો. જો દરેક વ્યક્તિ એવું એન્શ્યોર કરે ને માત્ર કે આપણી આજુબાજુમાંથી માત્ર 4 કે 5 ફેમિલી ભૂખા ન મરવા જોઈએ, તો પણ એ બહુ મોટું દાન છે મિત્રો. અને સૌથી મોટું દાન તો અત્યારે મિત્રો, જો સૌ લોકો પોતાની કાળજી રાખીને શાંતિથી ઘરમાં બેસી રહે ને, એ પણ આ દેશની ખૂબ મોટી સેવા છે. ઘણા બધા સંતો કહે છે કે કોઈને નડવું નહીં ને, એ સૌથી મોટી સમાજ સેવા છે. તો હું અત્યારના સંદર્ભમાં કહીશ કે એક તો કોઈને નડવું નહીં એ બહુ મોટી સમાજ સેવા છે, અને ઘરથી બહાર નીકળવું નહીં એ આનાથી મોટી સમાજ સેવા છે. એટલે ઘરથી બહાર ઓછું નીકળવું, જરૂર હોય તો જ નીકળવું. કાયદાનો પ્રશ્ન છે મિત્રો. કોવિડના જે કોઈ વોરિયર્સ છે એમને મારી તો સલામત છે, કોઈ સવાલ જ નથી. પોલીસ જે રીતે કામ કરે છે, જે વિભાગથી હું આવું છે, વિભાગના કેટલાક અમારા અધિકારીઓ જે રીતે કામ કરે છે, ડે એન્ડ નાઇટ, રિયલી હેડ્સ ઓફ મિત્રો. કદાચ તમે આવા નર્સ બહેનોને મળો ને તો તમારી આંખમાંથી આંસુ આવ્યા વગર ના રહે, જો તમે એક સારા સજ્જન વ્યક્તિ છો. કારણ કે તમે વિચાર કરો, જે બેન પોતાના 3 વર્ષ 4 વર્ષના બાળકને ઘરે મૂકી અને 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહે છે વિડીયો કોલથી પોતાના, આ જ પરિસ્થિતિ માત્ર તમારા પર આવી જાય તો શું હાલત થાય મિત્રો? બીજી એક મારે રિક્વેસ્ટ પણ કરવી છે. દર વખતે આપણે પ્રધાનમંત્રી, કોઈ રાજ્યના મુખ્યમંત્રી, કોઈ પણ નેતાને ગમે તેમ બોલતા હોઈએ છીએ, ગમે તે શબ્દો વાપરીએ છીએ, આવો છે, તેવો છે. મિત્રો, આવી લેંગ્વેજ આપણે યુઝ ના કરી શકીએ. ખરેખર પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ ખૂબ સન્માનીય વ્યક્તિઓ છે. વિચાર કરો કે જો પ્રધાનમંત્રી આપણા માટે, એ તો પ્રધાનમંત્રી છે, આપણે એમના માટે એવી લેંગ્વેજ યુઝ કરીએ છીએ, જો પ્રધાનમંત્રી દેશના એક સામાન્ય નાગરિક માટે પણ જો આવી લેંગ્વેજ યુઝ કરે તો વડાપ્રધાનની કેટલી ટીકા થઈ જાય. તો જો વડાપ્રધાન એક સામાન્ય નાગરિક માટે ખરાબ શબ્દોનો ઉપયોગ નથી કરી શકતા, નથી કરતા, તો આપણને કોણે અધિકાર આપ્યો કે આપણે રાષ્ટ્રના આવા સેવકોની સામે આવા સમયે આ રીતે જેમ મન ફાવે એમ બોલીએ? કમસે કમ આપણે આપણા મા બાપને આ રીતે નહીં બોલતા હોઈએ, તો આ તો આખા દેશના વડાપ્રધાન છે. ત્રીજી એક મહત્વની વાત મિત્રો આ ક્ષણે મને કરવા જેવી લાગે છે, અને કદાચ કોરોનાનું સંકટ કાલે પૂરું પણ થઈ જશે 2-3 મહિના પછી, પણ આપણા લાઈફમાં જે ડિસિપ્લિન આવ્યું છે ને મિત્રો, એ ડિસિપ્લિન અત્યારે ડરના કારણે છે. કોઈ માને કે ના માને, આ ડિસિપ્લિન આપણા સંસ્કારોમાં બધાના હશે એવું નથી માનતો. આ ડરનું ડિસિપ્લિન છે. આપણા અંદર એક ડર ઘૂસી ગયો છે, અને ડરના ડિસિપ્લિનના કારણે કદાચ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝર વગેરેને આપણે આપણા લાઈફની અંદર અત્યારે લાગ્યા છે. પણ આપણે અહીંયાથી ડર દૂર જતા વાર નથી લાગતી મિત્રો. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયેલો 2006ની સાલમાં, અને ક્રાઇમ કે જે ઘટના બની હતી એને સીલ કરવામાં આવી હતી. પોલીસે કીધું હતું કે બીજા બોમ્બ હોઈ શકે છે, કોઈએ આ રસ્તાનો ઉપયોગ નહીં કરવો. પણ મને યાદ છે મિત્રો, પહાડગંજનો રસ્તો 1 કલાક પછી ફરીથી ચક્કા જામ થઈ ગયો હતો. એટલે આપણા ત્યાં ડર ટેમ્પરરી છે. આ ડર કરતા જે ડિસિપ્લિન આવ્યું છે એના કરતા આપણે આ ડિસિપ્લિન, સ્વયં શિસ્તને જીવનનો ભાગ બનાવવો જોઈએ. જીવનનો ભાગ કઈ રીતે બને? તો સાહજિક, સ્વાભાવિક બધું જ આપણે કેર કરી શકવાના છીએ એવું મારો કહેવાનો ભાવાર્થ નથી.
ક્યાંક આપણાથી ભૂલ થઈ જાય, પણ આપણા જીવનની અંદર નાની મોટી વસ્તુઓ જે આ રોજ ટીવી પર આવે છે કે આપણે કઈ રીતે ખાંસી ખાવી, એ વખતે કઈ રીતે હાથ આડો રાખવો, કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ, આપણા જીવનનો ભાગ આપણે બનાવવો પડશે. જો આપણે નહીં બનાવીએ તો તમામ દેશના રિપોર્ટ એવું કહે છે કે દર વર્ષે હવે કોરોના આવવાનો છે અને યુ લર્ન હાઉ ટુ લીવ વિથ કોરોના. યુ કાન્ટ ગેટ અવે વિથ ધ કોરોના. આની સાથે આપણે જીવતા શીખવું પડશે. મિત્રો, એક નાનું ઉદાહરણ આપું. એક એપિડેમિક આપણા દેશમાં પણ છે, મલેરિયા. પણ સ્વચ્છતાનું એટલું મોટું અભિયાન થયું આખા દેશમાં કે આજે લગભગ આપણા દેશમાંથી મલેરિયા બહુ ઓછો થાય છે ખરો, ડેન્ગ્યુ થાય છે, પણ મલેરિયાના પેશન્ટ ખૂબ ઓછા મળે છે. તો આ જ રીતે મિત્રો કોરોના પણ બે વસ્તુ પર આધાર રાખશે. એક આપણી સામાજિક શિસ્ત અને બીજું આપણી ઇમ્યુનિટી. ઇમ્યુનિટી માટે મિત્રો ઘણા બધા રિસર્ચ થયા છે, પણ મોટું રિસર્ચ મિત્રો હળદરનું છે. હળદરથી મોટું રિસર્ચ હલ્દી બિગેસ્ટ રિસર્ચ છે અત્યાર સુધીનું. સમગ્ર વિશ્વ આને સ્વીકારે છે, આયુર્વેદ આને સ્વીકારે છે. એટલે મારે ખાસ કહેવું જોઈએ કે કોરોના સામે સૌથી મોટો યોદ્ધા જો કોઈ હોય ને તો એ હલ્દી છે. હલ્દીનું એક એક્ટિવ તત્વ છે કર્ક્યુમિન, અને જે કર્ક્યુમિન છે એનો એક્ટિવ પાર્ટ છે. હવે તો ધીમે ધીમે કર્ક્યુમિનની ટેબ્લેટ પણ મળવા માંગી છે, પણ સ્વાભાવિક જે આપણા આરોગ્ય સચિવ સાહેબ કહે છે, જે ગોલ્ડન મિલ્ક છે એવરી ડે એને પીવું જોઈએ. એ તમારા જીવનની અંદર 100% કોરોનાની બાબતમાં તો તમને ખૂબ મોટું રક્ષણ આપશે. ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્ડર છે તમારો. જો તમે નિયમિત 100% આ નિયમ પાળશો તો 100% મને એવું લાગે છે કે જો યલો મિલ્ક એટલે ગોલ્ડન મિલ્ક હળદરવાળું દૂધ પીશો તો 100% આનાથી બચી શકાશે. કોરોના વોરિયર્સ પર મને ઘણી વખતે એમ થાય કે આપણા દેશની અંદર કદાચ જ સામાજિક રીતે કોઈ પણ વ્યક્તિ એવો હશે કે જ્યારે કોઈ ઘટના અથવા કોઈ એવી ઘટના બને કે જે દેશ માટે એની જરૂર છે તો કોઈ પાછીમાની નથી કરતું. એટલે પછી સૈનિક હોય કે ડોક્ટર હોય. પણ મિત્રો, અત્યારે જે ડોક્ટર્સ, નર્સ અને પોલીસ છે ને, એ સફેદ રંગની વર્દીમાં આપણા માટે સૈનિકો છે. સફેદ રંગના કપડામાં એ આપણા સાચા સૈનિકો છે. અને કદાચ કોઈ ડોક્ટર આપણા સેમ્પલ લેવા માટે આવે છે, ચેક કરે છે, તો મિત્રો તમને મારવા માટે નથી આવતા. એ તમને કઈ કોરોના પોઝિટિવ છે એવું માનીને નથી આવતા. એ તો તમારો ટેસ્ટ કરીને તમને એક સુરક્ષિત જગ્યાએ રાખવા માટે આવે છે. આવા લોકો પરનો હુમલો મિત્રો રાષ્ટ્રે તો ચલાવી જ ના લેવો જોઈએ. અને રાષ્ટ્ર ચલાવ્યો નથી માટે ઓર્ડિનન્સ આવ્યો છે. તાત્કાલિક આટલો જલ્દી ઓર્ડિનન્સ આવ્યો છે, એ સરકારનું કદમ ખૂબ જ સરાહનીય છે. પણ ખાસ મારે કહેવું છે કે સોડા વોટરની બોટલ ના બનતા. આજે જે ઉન્માદ છે, જે ગુસ્સો છે, એને કાયમ રાખજો. જો કાલે કોઈ પણ વ્યક્તિ તમને ખ્યાલ છે કે કોરોના એનો વિડીયો બનાવી દો અને એનો વિડીયો નજીકના પોલીસ સ્ટેશનમાં આપો અને કહેજો કે મારું નામ ખાનગી રહેશે, તમારું નામ ક્યાંય ડિક્લેર નહીં થાય. પણ તમને કોઈ પણ વ્યક્તિ જ્યારે કોરોનાના કોઈ પણ વ્યક્તિ પર, વોરિયર્સ પર હુમલો કરી રહ્યો છે તો ચોક્કસ મિત્રો તમારે એનો વિડીયો બનાવી લેવો. 10 મિનિટ, 10 સેકન્ડ, 15 સેકન્ડનો વિડીયો પણ ઇનફ છે મિત્રો. કારણ કે એની અંદર એનો ફોટો આવી જશે અને પછી એ ક્યારેય છૂટી ન શકવાનું. અને જો તમે વિડીયો બનાવતા હશો મિત્રો એ તાત્કાલિક અને બૂમ પાડો હું વિડીયો બનાવું છું, તો ઓટોમેટિકલી એ હુમલો કરતો પણ બંધ થશે. એટલે આવા લોકોને અટકાવવાની પણ જરૂર છે. કોરોના વોરિયર્સ એ અત્યારે આમ તો ડોક્ટર્સ ભગવાનનું સ્વરૂપ હોય છે. પોલીસ છે એના માટેનો જે રિસ્પેક્ટ સમાજમાં આવ્યું છે એ રિસ્પેક્ટ મિત્રો જતું ના રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ સમાજના હિતમાં જ્યારે કામ કરતા હોય, આજે પોલીસ જે કામ કરી રહી છે મિત્રો, કદાચ તમે રોડ પર આવીને જોવો તો તમારું હૃદય થવી જાય. તો જ્યારે આટલી સારી કામગીરી પોલીસ કરતી હોય છે, પણ આપણે જ્યારે સમસ્યા પૂરી થઈ જાય છે, સમસ્યાથી બહાર આવી જાય છે, બધું ભૂલી જઈએ છીએ. તો WHO જેવી સંસ્થાઓ, ઇન્ટરનેશનલ બધા રિપોર્ટ્સ એવું કહે છે કે કોરોના સામે જો વિશ્વમાં કોઈએ જબરજસ્ત લડાઈ આપી તે ભારતે આપી છે. અને ભારતની લડાઈ આપવાના 3 મુખ્ય સ્તંભ છે મિત્રો. પહેલું સ્તંભ જે છે જબરજસ્ત લોકોનો વિલ પાવર. આ દેશના લોકોએ જે ડિસિપ્લિન રાખ્યું છે, અપેક્ષા નથી, મને તો નથી જ, પણ આ દેશના લોકોએ, તમામ તબક્કાના, ગરીબ, અમીર, તવંગર, કોઈ પણ ક્લાસના લોકોએ, કોઈ પણ વર્ગના લોકોએ, કોઈ પણ જાતિના લોકોએ ખૂબ મોટું ડિસિપ્લિન રાખ્યું છે. મિત્રો, આપણે મંદિર, દેરાસર, મસ્જિદમાં ગયા વગર ના રહી શકીએ એવા લોકો આજે 40 દિવસથી પ્રાર્થના વગરના છે. પણ આપણે એ સંયમ
છે. એના કારણે કદાચ આપણે પહેલો જે આ દેશના લોકોનો એક જબરજસ્ત ઉત્સાહ અને જબરજસ્ત ડિસિપ્લિન. બીજું છે દેશનું એક જબરજસ્ત પોલિટિકલ આખી જે રાજકીય વ્યવસ્થા છે એ મજબૂત છે, બ્યુરોક્રેટિક અને રાજકીય વ્યવસ્થા અદ્ભુત. આ દેશના એવા બ્યુરોક્રેટ્સ જેના આપણે નામ નતા સાંભળ્યા, એવા અધિકારીઓ એ આજે રોજ ટીવી પર આવી અને આપણી સાથે સંવાદ કરે છે અને આપણને સમજાય એ ભાષામાં સમજાવે છે. આ બીજું કારણ છે. અને ત્રીજું સૌથી મોટું કારણ છે, આ દેશના જે ફ્રન્ટ લાઈન વોરિયર્સ છે, ડોક્ટર્સ, નર્સ, પોલીસ, સ્વાસ્થ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ, ટ્રાન્સપોર્ટર, આ લોકોએ પોતાની ફરજથી લેશ માત્ર પણ ચૂક નથી કરી. એક સહેજ પણ એ લોકોએ પોતાના જીવનની અંદર એ વિચાર નથી કર્યો કે જો હું મરી જઈશ તો શું થશે, મને કોરોના થઈ જશે તો શું થશે, મારા બાળકોનું શું થશે. આવો લેશ માત્ર પણ વિચાર કર્યા વગર જે લોકો આજે લડી રહ્યા છે આપણા માટે, એ લોકો આનો મુખ્ય સ્તંભ છે. આ ત્રણ સ્તંભના આધારે મિત્રો આ લડાઈ આપણે લડી રહ્યા છીએ અને લડાઈ જીતવાથી આપણે ખૂબ નજીક છીએ. મેં પોસ્ટ કરી હતી કે જો આપણે 25 મે સુધી સંયમ જાળવ્યો તો 90% લડાઈ આપણે જીતી જઈશું. અને જો આપણે આ સંયમ 3 મે સુધી જ જાળવ્યો તો 25 મે આ દેશની અંદર 8 થી 10 लाख केस હશે and then the condition will be out of control. तो मैं सभी देशवासियों को एक बहुत ही आज जीजीयू के माध्यम से जो मुझे अवसर मिला है, गोकुल ग्लोबल यूनिवर्सिटी का मैं आभारी हूं कि मुझे ये अवसर दिया. कोरोना योद्धा के बारे में फिर से एक मैसेज देना चाहूंगा दोस्तों में कि कोरोना योद्धा जो कोई भी है, उनके सामने एक भी ऐसा हमला या उनको हुई एक भी पीड़ा हमें सहन नहीं करनी. उसके लिए हमें बकायदा, अगर उसकी पुलिस में रिपोर्ट दर्ज हुई है तो 6 महीने बाद, 8 महीने बाद, जब भी कोर्ट में उसका केस आए, आप जबानी देने जाना, आप विटनेस के स्वरूप में जाना. और यदि आपके पास कोई वीडियो है तो वो वीडियो नजदीक के पुलिस स्टेशन को दीजिए कि इस हमले में जो घायल हुए थे, कोई अगर उसका हाथ कट गया था, उसके सर में चोट आई थी, तो उसका वीडियो दीजिए. तो वो 7 साल के लिए जेल के पीछे रहेगा और यही उसकी सजा है. अगर वो 7 साल के लिए जेल में रहेगा और 5 लाख रुपए जुर्माना उसको भरना पड़ेगा, तब पता चलेगा कि देश के अंदर जो कोरोना वॉरियर्स है उनके सामने युद्ध करके उनको मारने से उनको क्या नुकसान हुआ है. लेकिन इसके लिए इस लड़ाई के अंदर प्रशासन आपके साथ है, पुलिस आपके साथ है, लॉ अपना लॉ विल मेक इट्स ओन कोर्स, बट वंस इफ यू डोंट गो टू कोर्ट तो कानून कुछ नहीं कर पाएगा. हम कहते हैं ना कि जुडिशरी इंडिपेंडेंट है, फिर जुडिशरी पॉलिटिकल इंटरफियरेंस से इंडिपेंडेंट है. लेकिन ये याद रखना कि जुडिशरी लॉ से इंडिपेंडेंट नहीं है. जुडिशरी लॉ से ऊपर जाके कोई काम नहीं कर पाएगी. और लॉ ये कहता है, इंडियन एविडेंस एक्ट ये कहता है कि विटनेस अगर उसकी साक्षी नहीं देगा तो कोर्ट कुछ नहीं कर पाएगा. तो मेरा अंत में जो महत्व का मुद्दा है, जो बिल्कुल ही मतलब पंच लाइन है, वो है कि कोरोना वॉरियर्स के लिए लॉ बन चुका है, ऑर्डिनेंस आ चुका है. ये ऑर्डिनेंस बहुत ही एकदम जिसे कह सकते हैं कि एक आर्टिकल सेक्शन आईपीसी सेक्शन 320 में जिसे पनिशेबल है ऑफेंस, इसी तरह से 7 साल की कैद है, नॉन बेलेबल ऑफेंस है और 5 लाख तक का जुर्माना है दोस्तों. तो ये कम सजा नहीं है, ऐसी सजा बहुत ही ग्रेव ऑफेंस में होती है. तो इस तरह का ऑफेंस जब है तो कोरोना वॉरियर्स के लिए मैं सिर्फ आपको बोलूंगा कि आपका जिम्मेदारी सिर्फ और सिर्फ थाली और ताली बजाने से खत्म नहीं हो रहा है. अब आपको जाकर अपने शब्दों में कोर्ट में जाकर बात कहनी होगी. और इतनी हिम्मत अगर इस देश का सामान्य नागरिक जुटाएगा तो मुझे विश्वास है अगले 100 साल तक किसी की हिम्मत नहीं होगी कि अगर ऐसी कोई महामारी आ भी जाती है, क्योंकि ये तो एक युद्ध है, ऐसे तो बहुत युद्ध हमको लड़ने हैं. और हर युद्ध के अंदर प्रजा का जो मानस है वो अगर पॉजिटिव है, और डरने की जरूरत नहीं दोस्तों. अगर डॉक्टर कोरोना से नहीं डर रहे हैं तो आप लोग उसके सामने जुबानी देने से मत डरना और कोर्ट में जाना और कोर्ट में जाकर ये कड़ा मैसेज देना कि हमने देखा था कि दिस एक्स पर्सन हैज थ्रो, ही हैज पेल्टेड द स्टोन, आई हैव सीन विद माय नेकेड आईज. और फिर दोस्तों देखना उसको सजा होगी. तो आज के दिन मैं फिर से गुजरात ग्लोबल गोकुल ग्लोबल यूनिवर्सिटी ने मुझे ये जो तक दी है, जो मुझे चांस दिया, उसके लिए मैं उनका आभारी हूँ, पूरे एडमिनिस्ट्रेशन का आभारी हूँ. और मैं चाहता हूँ कि गोकुल ग्लोबल यूनिवर्सिटी के जो बाकी वीडियोस जो हैं, जो पूरी सीरीज है, उसको भी आप सब देखें. और फिर से एक बार कहूंगा कि कोरोना को भी हराना है, लेकिन हमारे योद्धाओं को भी बचाना है. थैंक यू फ्रेंड्स, बाय, नमस्ते.